મૃત્યુના મસ્તી ભર્યા ગીત સુણાવી જાય છે, જિંદગી પણ ક્યારેક ગેલમાં આવી જાય છે। એક ધનવાન માણસ દરિયો ફરવા માટે તેણે પોતાની બોટ રાખી હતી અને એક દિવસ તે બોટ લઈ અને મધદરિયે ફરવા નીકળી પડે છે। જેવો તે દરિયામાં ફરે છે અને મધદરિયે પહોંચે છે, ત્યાં જ ભયંકર તોફાન આવે છે અને બચવાના કોઈ જ ચાન્સ દેખાતા નથી અને તે પછી લાઈફ જેકેટ પહેરી અને દરિયામાં પડતો મૂકે છે। બોટ ડૂબી જાય છે અને તરતો તરતો બીજા કિનારે જઈ અને ત્યાં પહોંચે છે। દરિયા કિનારે જઈને જોવે છે તો આજુબાજુ કાંઈ જ જોવાતું નથી, એકદમ વેરાન સુનસાન કિનારો જોવા મળે છે। એને લાગે છે કે ભગવાને ખરેખર મારી સાથે આવું કેમ કર્યું, મેં તો કોઈનું કંઈ ખરાબ કર્યું નથી। પછી એ મનોમન વિચારે છે કે ભગવાને મને બચાવ્યો છે તો એ જ કંઈક મને રસ્તો બતાવશે। દિવસો પસાર થાય છે, ઝાડ અને ના પાન ફૂલ ફળ ખાઈને એ જીવન ગુજારે છે। ઘણા બધા દિવસો વીતી જાય છે, એની હાલત કફોડી થઈ જાય છે, બાવા જેવી થઈ જાય છે અને એક દિવસ એને વિચાર આવે છે કે ખરેખર હું શું કરીશ, ભગવાને મારી સાથે આવું કેમ કર્યું, હું અહીંયા કેટલા દિવસ રહેવાનો છું એ મને જ ખબર નથી। અને એવું વિચારી અને એ વિચારે છે કે ચાલ હું એક ઝૂંપડી બનાવું અને ઝૂંપડી બનાવવા માટે ડાળખા પાંદડા બધું ભેગું કરી અને ઝૂંપડી બનાવે છે। ઝૂંપડી બનાવે છે અને વિચાર કરે છે કે હાશ, આજે મારે ખુલ્લા આકાશમાં નહીં સૂવું પડે, આજે હું ઝૂંપડીમાં સૂઈશ, આવું વિચારે છે અને સાંજે તે ઝૂંપડીમાં સૂવા જાય છે એ પહેલા રાત્રે ભયંકર તોફાન આવે છે, કડાકા ભડાકા સાથે વરસાદ અને વીજળીના એવા કડાકા થાય છે અને આ વીજળીના કડાકામાં એની ઝૂંપડી ઉપર વીજળી પડે છે અને ઝૂંપડી બળી જાય છે। આ જોઈ અને એ ખરેખર ઈશ્વર પ્રત્યે એટલો નિર્દય થઈ જાય છે અને ઈશ્વરને મોટી મોટી ભાંડવા માંડે છે, કહે છે કે ઈશ્વર તું ક્રૂર છે, તે મારી સાથે કેમ આવું કર્યું, તને જરા પણ દયા નથી, તું મારો જીવ બચાવવા માંગે છે કે મને મારવા માંગે છે, એક ઝૂંપડી બનાવી હતી એ પણ તે છીનવી લીધી। આમ માથા પર હાથ દઈ અને રડતો હોય છે અને એવામાં બે માણસો બોટ લઈને દરિયા કિનારે આવે છે અને આવી અને પેલા માણસને કહે છે કે અમે તમને બચાવવા આવ્યા, તમારી ઝૂંપડી તમે સળગાવી એટલે અમને ખબર પડી કે કોઈ માણસ અહીંયા ફસાયેલું છે અને મદદની જરૂર છે। ત્યારે ખરેખર એ દડ દડ મોટા આંસુએ રડી પડે છે અને ત્યારે તેને સમજાય છે કે ખરેખર ઈશ્વર આપણા માટે શું વિચારે છે એ આપણને ખબર હોતી નથી। ઈશ્વર હર હંમેશ આપણા માટે સારું જ વિચારતો હોય છે, પણ આપણે છીએ તો ઈશ્વર ઉપર શંકા કુશંકાઓ કર્યા કરીએ છીએ અને એને ના ભૂલવાના વેણ ભૂલી દેતા હોઈએ છીએ।